હાલી ગયું તમારું હો. બાકી રોજ રોજ શું કરવું પછી એમ નથી, કાંઈ વાંધો નહીં, પણ ઘણા ટાઈમે બન્યું. ખાતર નાખવા જાય. કપાસમાં દવા છાંટવાની ને ખાતર નાખવાનું. દવા છાંટવાનું કોને, તમારે કે મારે? તારે જ હોય ને. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? મજામાં જશો. આપણે નાહી ધોઈ કમ્પ્લીટ થઈ ગયા, દીવાબત્તી થઈ ગયા. હવે અહીંયા ઘડીક ઊભા વાતાવરણની મોજ લેવા. પછી તો શું ફેક્ટરીની અંદર પહોંચી જઈએ તો કુદરતી પવન ના આવે, પંખાના જ પવન ખાવાના હોય. એટલે 10 મિનિટ અહીંયા ઊભી અને વાતાવરણ સારું છે, મજા આવે. ઘડીક પવન આવતો હોય એટલે ચા પાણી નાસ્તાનો ટાઈમ થાય ત્યાં સુધી 10 મિનિટની વાર હોય, જરાક મોજ લઈએ. હેલો મિત્ર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, શુભ સવાર. અમારા બ્લોગમાં તમારું સ્વાગત 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 છે. ચાલો આ સાથે આપણે આજના દિવસની શરૂઆત કરીએ. ચા ને રોટલી. કા સાહેબ? ચા ને રોટલી. ચાલો બધા મિત્રો નાસ્તો કરવા. એક મસ્ત સુવિચાર કહી દો કે મોડું સમજાયેલું સત્ય તારું તોડ્યા પછી ચાવી મેળા જેવું છે. એટલે જો આપણને સત્ય સ્વીકારી લઈએ તો વાંધો ના આવે. કા સાહેબ? નહીતર તાળું તૂટી જાય પછી ચાવી મળે તો શું કામનું? બરાબર ને સાહેબ? ચાવી બે ભંગારમાં નાખીને બે નવા લેવા. એટલે પેલા સમયસર સત્ય સ્વીકારી લઈએ ને તો બરાબર. કા સાહેબ? આવું છે જિંદગીમાં બધું. ટાઈમે ટાઈમે તારે હા પાડવાની. જાડી જો વરસાદ નથી આજે. હાલો નથી, આજ તો કોરું છે હાવ નીચે, છાટાઈ નથી સાહેબ. વરાપ જોને ને. વરાપ ખાતર નાખવું નથી. હા, ખાતર નાખવું છે. વરાપ જોવે કે નહીં જોઈ? આપણે અહીંયા કેવો છે હજુ વરસાદ? આપણે 4 દિવસથી આવો ઝરમર ઝરમર અહીંયા આવે એવો. તો તમે કાલ કહેતા હતા હજુ કા? અહીંયા કરતા સારો છે. અહીંયા કરતા જાજો છે. આપણે અહીંયા જાજો જ છે. ગામડે બહુ જાજો છે ને રાજકોટમાં કાંઈ છે નહીં. બધા લોકો એમ જ કે તમારે રાજકોટ કેમ વરસાદ નથી? કેમ નથી? બધા એમ જ કે બધે એટલો વરસાદ થઈ ગયો. એના ફોન આવે એમ કે. સારું, હાલો, જય શ્રી કૃષ્ણ. ચાલો સાહેબ વયા ગયા, હવે નાસ્તા પાણી કરીએ ને આજે આપણે કામે બધું કમ્પ્લીટ થઈ ગયું. ખાલી એટલા વાસણ ધોવાના જ છે. બીજા વાસણ ધોવાઈ ગયા. ગોરો પાણીનો ભરાઈ ગયો હાઈ ક્લાસ. બધું સરસ થઈ ગયું. વાહ, વાતાવરણ જો, અહીંનો નજારો જો કઈક અલગ જ લાગે. એકદમ ઠંડુ ઠંડુ, મસ્ત લીલું લીલું, વાદળછાયું વાતાવરણ, વરસાદનો પવન આવે ઠંડો ઠંડો. આમ ક્યાંક આગળ વરસાદ થયો હોય છે. રાજકોટના નસીબમાં તો ક્યાં છે, ખાલી ઝરમર ઝરમર જ આવે. કાલે આખો દિવસ એમ જ આવ્યું. આજ હવે જોઈએ, ઘડીક ઉભા જ રહી. કેવો મસ્ત પવન આવે. ચાલો આપણે તૈયાર થઈ ગયા. હવે કપડા બદલાવી લીધા, યુનિફોર્મ પહેરી લીધો, હવે જવાનું છે સ્કૂલે. ચાલો, કામ પણ બધું થઈ ગયું છે ને થોડું ઘણું બાકી હોય એ તો આપણને ખબર જ છે કે બપોરે કરવાનું હોય. બપોર થતા તો આવી જાય. આખો દિવસ તો કઈ છે નહીં, બાજુમાં જ છે. અહીંયા થોડીક વાર જવાનું સવારે નિરાતે. સવારે વહેલા જઈએ, સાહેબ વયા જાય પછી જઈએ ને બપોરે તો પાછા આવતા રહે. એટલે બાજુમાં જ છે. સારું, હાલો થોડીક વાર હિચકે હિચકે તો થોડીક વાર બેસવું જ પડે, તો જ મજા આવે. હજી 5 મિનિટ છે ત્યાં આપણે બેસી જઈએ હિચકે. સારું, હાલો ફરી પાછા મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય.
ઘરે પહોંચી ગયા આપણે. ઘરે કોઈ છે નહીં. આપણે આજે મોડું થઈ ગયું હતું આવવામાં. રજા હોય એટલે થોડીક વાર ભાઈની દુકાને ઊભા હોય એટલે થોડુંક મોડું થઈ ગયું. હવે નાહી ધોઈ અને કમ્પ્લીટ થઈ જાય ત્યાં આવી જાય મેડમ. મેડમ આવી ગયા. કપડાં બદલાવા તો દીધા નહીં. નાસ્તો લેવા ગયા હતા. આજ તૈયાર નાસ્તો. શું લઈ આવ્યા? ખારી ને ટોસ. વાહ, ખારી ને ટોસ એમ ને? ચાલો ચા બનાવો, ખારી ને ટોસ ખાઈએ, બીજું શું. આવી ગયા સાહેબ. ચા ને નાસ્તો. અત્યારે ખારી લેવા ગઈ હતી સાહેબ. મેં તો કીધું નહીં આવે, લાવો નાહી લઉં. તો તમે આવી ગયા. પણ તમારે મોડું થઈ જાય ને નાસ્તાને, જમવાનું બે ભેગું થઈ જાય પછી. એટલે ચા આમાંય રાખ્યો છે, ઠરી જાય તો લઈ લેજો ને. હાઉ આર યુ? સાહેબ હું મોબાઈલમાં કરું છું. હાલો રસોઈ થઈ ગઈ, જમવા. સાહેબ. હા, હાલો જમવા. થઈ ગયો? કયું નું બની ગયું? હાલો હાલો. શું બનાવ્યું? આજે દૂધી દાળનું શાક. દૂધી દાળનું શાક. મસ્ત. ચૂરમાના લાડુ બનાવ્યો એમ વાત કરે છે. દૂધી દાળનું શાક એટલે ઈ ચૂરમાના લાડુ જેવું જ કહેવાય. એવું બધું ટેસ્ટી હે? સરસ નું હોય. એમ? સારું, ચાલો તો બીજું હજી તો તમે હું આ નીચે બેવા આવવાનું મન ના થાય તમને? જરાય ના થાય હો. આઈને જાય ને, સિનિયર સિટીઝન તમારે આઈને જાય તો પગ દુખતા હોય. એટલું બધું તમારે કામ હોય? કામ એટલે કારખાને જાય તો કામ તો હોય ને. કામે જ જાય કા? કામે જાય. કાલ તો રજા ને સાહેબ? કાલે રજા હો. મોજે મોજ. કાલે મોજે મોજ. કાલ આપણે છે ને હા, ખાતર નાખવા જવાનું છે. તૈયાર થઈ જજો હવારમાં. ખાતર નાખવા જવાનું. કપાસમાં દવા છાંટવાની ને ખાતર નાખવાનું. દવા છાંટવાનું કોને, તમારે કે મારે? તારે જ હોય ને. તો તમે શું કરશો? હું તો એમના મેં થકાઈ ગઈ મારા. હા, એમને થકાઈ જાય. તો તમારે છાંટવાની. હાલ ને થોડો ટેકો દઈશ. આપડે ભાગ્યવાળા બાપા છે. બાપાને હાઈ સુધીમાં પૂરું થઈ જાય એટલે આપણે થોડીક હેલ્પ કરવાની છે. એક મૂલી કહી લેવાનું. એક મૂલી તોય ભેગું નહીં થાય. તોય હાઈ. હા, તમારે વાતું ખૂટશે જ નહીં ભાઈ. હાલો હાલો જમી લે. હાલો 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 હજી ઉપર. હાલો. હા, દૂધી દાળનું શાક સાહેબ. હું હાથ છે હે? દૂધી દાળ, દૂધી દાળનું શાક, ભાખરી, ભાખરી ને મુરબો, ડુંગળી, મુરબો પાપડ. ને પાપડ. હાલી ગયું તમારું હો બાકી. રોજ રોજ શું કરવું પછી એમ? એમ નથી, કાંઈ વાંધો નહીં. પણ ઘણા ટાઈમે બન્યું. ઘણા ટાઈમ. ના ના, દૂધી દાળનું શાક તો હોય પણ ભાખરી ને આ બે મેચિંગ ઘણા ટાઈમે થયું નહીં. પ્રિન્સભાઈ ને ભાવતું હતું ને, પ્રિન્સભાઈ ને ભાવ. એટલે મેં કીધું લાય દૂધી દાળનું શાક અને ભાખરી કરી નાખ. ચાલો બધા મિત્રો જમવા.